પંચમહાલ મોરવા હડફનું તળાવ ઓવરફ્લો થતા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઘૂંટણસમાં પાણી ભરાતા દર્દી અને હોસ્પિટલના સ્ટાફને હાલાકી વેઠવાનો વારો આવ્યો. મોરવા હડફનું તળાવ ઓવરફ્લો થતા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઘૂંટણસમાં પાણી ભરાતા દર્દી અને હોસ્પિટલના સ્ટાફને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મોરવા હડફ સરકારી હોસ્પિટલમાં દરરોજ 200થી વધુ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. સતત વરસેલા ભારે વરસાદના કારણે મોરવા હડફનું મુખ્ય તળાવ ઓવરફ્લો થયું હતું. મોરવા હડફ તાલુકા મથકના મુખ્ય ગણાતા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ભરાઈ ગયું હતું. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઘૂસી ગયેલા પાણીનો આજ સુધી કોઈ નિકાલ નહીં. રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ભરાયું. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો. હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફને મુશ્કેલીઓ પડતી હોય. આ અંગે તંત્ર દ્વારા ધ્યાન દોરી પાણી નિકાલ માટે ઉકેલ લાવવામાં આવે તેવું હોસ્પિટલમાં આવતા દર્દીઓની માંગણી ઉઠી છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.